છે. રીડ ધ સ્ટોરી. અહીંયા એક વાર્તા આપી છે, તે વાંચવાની છે. ધ બોટમેન એન્ડ ધ સ્કોલર. નાવિક અને વિદ્વાન. વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર. હી સો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. એક દિવસ એક વિદ્વાન મોટી નદી પસાર કરવા માંગતો હતો. તેણે તે એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો. સ્કોલર સેઝ, હેલો બોટમેન, કેન યુ ટેક મી અક્રોસ રિવર? વિદ્વાન કહે છે, હેલો નાવિક, શું તમે મને નદી પાર કરાવી? ઇન, હા ચોક્કસ, કૃપા કરીને અંદર આવો, એટલે કે હોડીમાં બેસી જાઓ. ધ બોટમેન સ્ટાર્ટેડ રોવિંગ ધ બોટ સ્લોલી એઝ ધ મૂવડ થ્રુ ધ વોટર. ધ સ્કોલર ડિસાઇડ ટુ ટોક. નાવિક ધીમે ધીમે હોડી ચલાવવા લાગ્યો. જેમ જેમ તેઓ પાણીમાં આગળ વધતા ગયા, વિદ્વાને વાતું કરવાનું નક્કી કર્યું. સ્કોલર સે, ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ? વિદ્વાન કહે છે, શું તમે વિજ્ઞાન વિશે કાંઈ ખબર છે? બોટમેન, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. ના સાહેબ, હું ક્યારેય શાળાએ ગયો નથી. સ્કોલર સેઝ, ઓ ધેટ મીન્સ યુ હેવ વેસ્ટ પાર્ટ ઓફ યોર લાઈફ. ધ બોટમેન સેઝ નથિંગ એન્ડ કેપ્ટ રોવિંગ. આફ્ટર અ વાઇલ ધ સ્કોલર આસ્ક્ડ અગેન. વિદ્વાન બોલ્યા, ઓહ, તેનો અર્થ કે તમારા જીવનનો એક ભાગ તમે બગાડ્યો છે. નાવિકે કંઈ બોલ્યું નહીં, હોડી ચલાવતો રહ્યો. થોડી વાર પછી વિદ્વાને ફરીથી પૂછ્યું. સ્કોલર સેઝ, ડુ યુ નો અબાઉટ હિસ્ટ્રી? શું તમને ઇતિહાસ ખબર છે? બોટમેન સેઝ, નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. ના સાહેબ, મને તો ફક્ત હોડી ચલાવતા જ આવડે છે. સ્કોલર સેઝ, વોટ અ પીટી, કેટલું દુર્ભાગ્ય છે. યુ હેવ અ વેસ્ટેડ હાફ યોર લાઈફ. તમે તમારા જીવનનો અડધો ભાગ બગાડ્યો છે. ધ બોટમેન સ્માઇલ બસ્ટેડ ક્વાઇટ. નાવિક સ્મિત કરે છે અને હોડી ચલાવતો રહે છે. સૂન ડાર્ક ક્લાઉડ અપેર ઇન ધ સ્કાય એન્ડ ધ વાઇન્ડ ગ્રીવ સ્ટ્રોંગ. થોડા જ સમયમાં આકાશમાં વાદળો છવાઈ ગયા અને જોરદાર પવન આવવા લાગ્યો. બોટમેન સેડ, સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? સાહેબ, શું તમને તરતા આવડે છે? સ્કોલર સેજ નર્વસલી, એટલે કે ભયભીત થઈને, નો આઈ ડોન્ટ. ના, મને નથી આવડતું. સડનલી ધ બોટ બિગેન શેક વેવ્સ ઇટ ઇઝ હાર્ડ. અચાનક હોડી હલવા લાગી કારણ કે મોટા મોજાઓ જો સ્ટાર્ટેડ ટુ કમ ઇન ટુ બોટ. હોડીમાં પાણી ભરાવા લાગ્યું. બોટમેન સેડ, સર, ધ સ્ટ્રોમ ઇઝ કમિંગ, ધ બોટ માઇટ સિંક. સાહેબ, વાવાઝોડું આવી રહ્યું છે, હોડી ડૂબી શકે છે. ઇફ યુ કેન્ટ સ્વિમ યુ કુડ બી ઇન ડેન્જર. જો તમને તરતા નથી આવડતું તો તમે ખતરામાં છો. ધ સ્કોલર બીકમ્સ સ્કાર્ડ. વિદ્વાન ડરી ગયા. સ્કોલર સેઝ, ઓ નો, પ્લીઝ હેલ્પ મી. ધ બોટમેન સ્માઇલ કાને. અરે ના, કૃપા કરીને મને બચાવો. નાવિકે સ્નેહભર્યું સ્મિત કર્યું. બોટમેન, ડોન્ટ વરી સર, હોલ્ડ ઓન ટુ મી એન્ડ આઈ વિલ સ્વિમ અઝ સેફલી. ચિંતા ન કરો સાહેબ, મને પકડી રાખો, હું તમને સલામત કિનારે લઈ જઈશ. ધીસ ગ્રેટ એફર્ટ બોટમેન સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ currents એન્ડ ટુક બોથ ઓફ ધેમ ધ શોર. બીજા ખૂબ જ પ્રયત્ન સાથે નાવિક જોરદાર પ્રવાહ વચ્ચે તરતા તરતા બંને કિનારે પહોંચાડ્યા. વેન ધે રીચ ધ લેન્ડ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ. જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા ત્યારે વિદ્વાન છે કુતૂહલ ભર્યા હતા. સ્કોલર સેઝ, થેન્ક યુ ફોર સેવિંગ મી. નાવ આઈ ફીલ ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. વિદ્વાન કહે છે, તમે મને બચાવ્યો, તમારો આભાર. હવે મને સમજાયું કે કૌશલ્ય જાણવું એ માહિતી કરતાં વધુ મહત્વપૂર્ણ છે. બોટમેન સેઝ, એવરીવન નો ડિફરન્ટ થિંગ્સ સર. સાહેબ, દરેકને જુદી જુદી બાબતોની જાણકારી હોય છે. ધેટ્સ વોટ મેક અઝ ઓલ ઇમ્પોર્ટન્ટ. આજ તો આપણને વિશેષ બનાવે છે. ધ સ્કોલર સ્માઇલ એન્ડ શુક હેન્ડ વિથ ધ બોટમેન. વિદ્વાને સ્મિત કર્યું અને નાવિક સાથે હાથ મિલાવ્યો. સ્કોલર, આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન. થેન્ક યુ ફ્રેન્ડ. હું આ પાઠ ક્યારેય નહીં ભૂલું. આભાર મિત્ર. કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા આપેલું ટેબલ પૂર્ણ કરવાનું છે. કેરેક્ટર છે સ્કોલર અને બોટમેન. વોટ હી નોઝ સાયન્સ હિસ્ટ્રી બુક